મને ખબર છે વ્યૂ તો એમને તો કંઈ આવતા ન હોય, 50-60 વ્યૂ આવે છે, પણ વધશે ભાઈ ધીરે ધીરે. આજથી 2, 3, 4, 5 વર્ષ પછી હું આ વ્લોગ જોઈશ, હું આમ ખોલીશ ને ત્યારે મને એમ લાગશે કે હા યાર સવારમાં ઉઠીને મહેનત કરવા જતા, પછી સવારમાં વ્લોગ બનાવતા હતા, સવારમાં આવી રીતે આવા મોઢા દેખાતા હતા 5-10 વર્ષ પહેલાં. 10 ખાલી 2-3 મિનિટ જ બાકી છે ને આપણે કઈ વાળ બોલ્યા નથી. હે ચાલો રેવા જો કઈ પિક્ચર છે લવ સ્ટોરી? હે આ सीरियस चालू नहीं हुई है? आयुष भाई गुड मॉर्निंग. હે ઓફિસે ક્યારે જવાનું છે? હે તો એમ કેમ ફરી ગયો હાવ આમ? હે હામું તો જો, વોટ ઇઝ ધીસ? હામું તો જો. આયુષ અમારો છે ને બહુ શરમાય, હવે ખબર પડી તમને. આપણો પરિવારનો નાસ્તો આપણે છે સુખડી અને કેળા ખાઈ લીધા છે આપણે સવારમાં. બપોરે આપણે આજે ભાભી છે ને આપણા ઘરે છે, આજે આપણા ભાભી જવાના નથી ઓફિસે, એને થોડું કામ છે એવું કંઈક છે એ મને કહે છે, તો વાંધો નહીં. તો આજે તો મસ્ત મળશે, ઘરે રહેવાના છે આજે, બહુ કાંઈ જલ્દી કાંઈ છે નહીં. વોટ આ સૂર્ય હે ને, ઠંડીની મોસમ ચાલુ થઈ ગઈ છે સુરતમાં જબરદસ્ત. રાતે બહુ ઠંડી લાગે છે, બધા સ્વેટર પહેરીને બહાર નીકળવા માંડ્યા છે, એટલે એવું લાગે છે કે ઠંડી ચાલુ થઈ ગઈ છે ને. અને લગ્નની સિઝન બહુ જોરથી ચાલુ છે, ક્યાંક ને ક્યાંક લગ્ન ને ક્યાંક ને ક્યાંક જાનું રોજ ને રોજ દેખાય છે એવું છે. દેવ દિવાળીની વાટ જોતા હતા લોકો, દેવ દિવાળી ગઈ સીધા લગ્ન આપણે ચાલુ થઈ ગયા. આયુષભાઈ આપણે અહીંયા બેઠા છે, એને જવાનું છે ઓફિસે, પણ એના ડ્રાઈવર હજી તૈયાર નથી થયા. ડ્રાઈવર મતલબ આપણે મોટા ભાઈ છે ને, એની સાથે એની ઓફિસે જાય છે, તો એ તૈયાર નથી થયા. તો એ તૈયાર થાય ને અને આપણું છે ને આખું બધું તંત્ર બધું છે ને હલી ગયું છે આખું. તાવ નથી આવતો, માથું નથી દુખતું, કાંઈ શેડા બેડા એટલા બધા નીકળતા નથી, પણ ખાલી આમ કફ જામી ગયો હોય ને એ કફ આખો છાતીમાં છે ને આખું આમ ખડખડ થાય એવું થાય છે. તો આપણે આ સુખડી ખાઈ લઈ, ગળું ઠંડુ હમણાં બધું બંધ કરવું હતું, પણ દહીં ને છાશ વગર હાલતું નથી એવું થાય છે. શું કરવું છે, કંટ્રોલ કરીએ ને તો થોડું સારું થઈ જાય. આપણો વિડીયો એડિટ થઈ ગયો છે, મસ્ત થઈ ગયો છે, તો પસંદ આવે તો થોડોક કોમેન્ટ મારતા જાઓ વચ્ચે, હે કે ભાઈ આમ કરો આકાશભાઈ, આમ કરો આકાશભાઈ, એવું થોડુંક અમને આમ બોલતા જાઓ આમ કોમેન્ટમાં, હે ને, તો થોડુંક આપણે મજા આવે, થોડુંક આમ રિએક્શન આવે ને સામેથી. એમ જોવો તો શું તમે બધા, મને ખબર છે વ્યૂ તો એમને તો કંઈ આવતા ન હોય, 50-60 વ્યૂ આવે છે, પણ વધશે ભાઈ ધીરે ધીરે. આપણા ઓડિયન્સ હજી આવ્યા નથી ને, એટલે આપણે કંઈ ટેન્શન લેવાની વસ્તુ છે નહીં. આપણા ઓડિયન્સ જ્યારે આવશે ત્યારે આપણી ઓડિયન્સ વધી જશે, આપણા સબસ્ક્રાઈબર વધી જશે, આપણું કન્ટેન્ટ મસ્ત થઈ જશે. અત્યારે કેવું છે કે સવારથી ઉઠીને કામમાં વચ્ચે ફ્રી હોય ને ત્યારે જમવા આવે કે ગમે કંઈક વાત કરવી હોય ને ત્યારે વ્લોગ બનાવવું, બાકી આખો દિવસ તો હું કંઈ ઘરે હોય નહીં, જોબ ઉપર હોય, એટલે કંઈ ટાઈમ એટલું બધું રહેતું નથી ને કન્ટેન્ટ એટલો બધો બહુ આમ સારો બળતો નથી. પણ વાંધો નહીં, જેવો છે એવો ચાલુ રાખો. આજથી 2, 3, 4, 5 વર્ષ પછી હું આ વ્લોગ જોઈશ, હું આમ ખોલીશ ને ત્યારે મને એમ લાગશે કે હા યાર સવારમાં ઉઠીને મહેનત કરવા જતા, પછી સવારમાં વ્લોગ બનાવતા હતા, સવારમાં આવી રીતે આવા મોઢા દેખાતા હતા 5-10 વર્ષ પહેલાં. આયલો આવો દેખાતો હતો મસ્ત બેઠો આયલો મોટો થઈ જાય, આયલાને લગ્ન થઈ જાય, આયલાની બાજુમાં એની ઘરવાળી બેઠી છે, હે તો એવું બધું એવો ટાઈમ આવે ત્યારે આ વ્લોગ જોવાની બહુ મજા આવશે, મને ખબર છે. તો યુટ્યુબ માટે તો છે જ કન્ટેન્ટ, પણ આપણી મેમરી માટે પણ બહુ સારું મસ્ત કામ છે આ, કે ભાઈ 2-3 વર્ષ પછી જોવું હોય ને તો તમે જોઈ શકાય કે મમ્મી પપ્પા લોકો ગામડે જતા ને ત્યારે અમે લોકો કેવી રીતે મેનેજ કરતા, કેવી રીતે શું કરતા, ભાભીની લોકો કેવી રીતે કરતા, બરાબર, એ બધું યાર બધું જોઈને મજા આવી જાય એમને. એટલે એટલા માટે કન્ટેન્ટ બીજો હેતુ એનો એ છે, હે ને, ખબર પડી. મારા પપ્પા હવે તમને રોજ વિડીયો મોકલે, તમે જોયા રાખો યાર, ગુસ્સા અને મતલબ ગામડાના મતલબ જોયા રાખો તમે વિડીયો. પપ્પા રોજ મોકલે, એ વિડીયો મોકલો છે જબરદસ્ત, જોઈને આવો. ખાય માવાના પેંડા બને છે, કિરણ ભાભી બનાવે છે. જઈએ ને બે
હલાવી હલાવીને હાથ દુખવા મળશે. મનીષા સર્કલ અંતળિયા મહાદેવનું શાંતાબા જનરલ હોસ્પિટલમાં બાને લઈને આવ્યા છે. એવી આજે બાને બતાવવાનો વારો હતો ને એટલે આવ્યા છે. એવી અમરેલી બાને હાવ તબિયત સારી છે. એટલે ડૉક્ટરે કીધું હવે બીજી વાર દવા લેવાની જરૂર છે નહીં, કે સારું છે બાને એ કે ને બધું આજે તો આજે મોજે મોજ છે. ને આજે ભાઈ આપણા ભાભી છે ને થોડા ઘરે છે. આપણે મસ્ત મગરમાં ગરમ રોટલી ને શાક ખાધું છે ભાઈ. મજા આવી ગઈ ભાઈ. પેટમાં એમ મસ્ત. એ થોડું કામ કરે છે એનું, એ થોડું કામ કરે છે, બરાબર છે. અને એ શું કામ કરે છે ને તમને થોડા દિવસમાં ખબર પડશે. એક નંબર સરપ્રાઈઝ આપવાની છે તમને લોકોને. સરપ્રાઈઝ નવું કામ છે. રાતે મોડા સુઈને સવારમાં વહેલા ઉઠીને એટલે છે ને અમને ઊંઘ ચડે બપોરે, પછી ખાઈને જમીને થોડોક આરામ તો કરવો જ પડે ભાઈ. બોડીને આરામની જરૂર પડે ને પડે. ગમે એમ કહે કોક એમ કહે 4 કલાક હોય, હું 5 કલાક હું આખો દિવસ કામ કરતો નહીં. એને આરામની જરૂર પડે જ. 1-2 કલાક તો એને દિવસમાં કાઢવા જ પડે. આમ જોવા જાઓ ને તમે તો 7 કલાક કામ કરો ને પછી 2 કલાકનો બ્રેક જોઈએ બોડીને, બરાબર. આ તો બહુ વધારે થઈ ગયું. તો કાલ રાતે હું કેટલા વાગે 2 વાગે સૂતો, 2 સવા 2, અને સવારમાં 7 વાગે ઉઠ્યો તો કેટલા કલાકની ઊંઘ થઈ મારી? 5 ને 2 7, 5 કલાકની ઊંઘ થઈ. હવે અત્યારે છે ને આંખું છે ને બંધ થઈ જાય, એટલે શું જ પડે થોડી વાર છે ને. અડધી પોણી કલાકનું છે ને મસ્ત બ્રેક લઈ લીધો હોય ને 20 મિનિટનું, મોજે મોજ પડી ગઈ. વાગી ગયા છે 1:15 ને બાપુ ડન ફ્રેશ થઈ ગયા છે. બાપુ ડન ફ્રેશ, एकदम फ्रेश बापू. बहुत ज़्यादा चार्जिंग हो चुका है तो हम निकाल देते. મારી શરદી હજી હરકી નથી થઈ. શરદી માટે હવે મારે આજે મારો પ્લાન છે, આજે છે ને હળદરવાળું દૂધ પીવું છે ગરમા ગરમ. મમ્મી હું એને તો રોજ કરીને રાખે, પણ હું છે ને આળસમાં હું કંઈ કરતો નથી. 1:30 વાગે અત્યારે જમતા મારે 1:30 વાગી જશે, બરાબર છે. પછી અડધી કલાકનો ગેપ રાખીને પછી મને એમ થાય કે હું દૂધ ગરમ કરીને પીવું, પણ એ પહેલાં હું સૂઈ જાઉં છું એવું થાય છે. એટલે જો અત્યારે તમને જે હું ફ્રેશ લાગું છું ને ફ્રેશ હોય નહીં. અત્યારે ખાલી જમી લઉં ને એટલી જ વાર, ત્યાં તો હું પતી ગયો. ત્યાં અંદર સીધું બેડ ઉપર ખાલી આમ કે માથું આમ રાખું ને ત્યાં તો બત્તી ગુલ. સવાર જ પડે સીધું, સવારમાં અલાર્મ જ વાગે સીધું ભાઈ, એવી વાત છે. અને મમ્મી લોકોએ ત્યાં ગામડે પેંડા બનાવી નાખ્યા છે. પેંડા મતલબ આપણા જે કાઠિયાવાડી પેંડા મેં તમને કીધું એમ. એનો વિડીયો તમે કદાચ જોયો હશે, ન જોયો હોય તો હું તમને નાખી દઈશ, બરાબર છે. તો કેવો લાગ્યો એ વિડીયો થોડું કહેજો અમને કોમેન્ટમાં. આપણા દેશી પેંડામાં પહેલાં દાદા હતા ને તો દાદા છે ને એમને માવો લેતા બહારથી બનાવીને પછી અમને મોકલતા, પણ હવે દાદા તો છે નહીં. એટલે આ લોકો ત્યાં ગયા છે ને તો હમણાં લગ્ન છે અમારે, થોડુંક 2 3 4 5 દિવસની વાર છે. એટલે છે ને એમનો બહાર જ્યાં સુધી સારા ન થાય ત્યાં સુધી એની સેવા જ કરવાની છે ત્યાં. એટલે એને સુરત બી નથી લાવવાના. 26 27 28 તારીખની ટિકિટ છે કદાચ, એવું કંઈક છે, મને ખબર બહુ પાકી નથી. તો એ ત્યાં સુધી ત્યાં જ રહેવાના છે. તો પેંડા બનાવી નાખેલા છે મસ્ત માવાના દૂધના, 1 નંબર હે. તો ચાલો હું છે ને થોડુંક જમી લઉં. હળદરવાળું દૂધ પી લઈએ ને થોડુંક ખુલી જાય. બાકી ઉધરસ મારી બંધ નથી થતી. એટલે એકવાર ચાલુ થાય ને, ક્યારેક તો કેવું થાય કે આમ એકવાર ચાલુ થાય ને બંધ ન થાય. એમ શ્વાસ આમ એમ થાય કે શ્વાસ રોકાઈ ગયો હોય ને એવું થાય એમ. એના કરતાં મેં કીધું છે ને ગરમા ગરમ પી લઉં ને, જબરદસ્ત. બસ આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. મળીએ તમને કાલે નવા વિડીયોમાં. ઓકે, ચાચા બાય બાય, સી યુ સૂન. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. ઓકે, ચાચા બાય બાય, સી યુ સૂન.